નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 14 એના ચોથા લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ એપિસોડની અંદર આપણે ઘણી બધી છે એ ચર્ચાઓ કરી હતી, પ્રયોગ છે એને સમજ્યા હતા. હવે આજે આપણે છે એ જૈવભાર વિશે સમજવાનું છે, પવન ઉર્જા વિશે સમજવાનું છે અને બાયોગેસ પ્લાન્ટ વિશે છે આપણે સમજવાનું છે. તો ચાલો જઈએ આપણા ટોપિક તરફ. સૌથી પહેલો ટોપિક આજનો આવો છે કે ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે એનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા છે એ જરૂરી છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે જે પરંપરાગત સ્ત્રોત છે કે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી છે એ થતો આવ્યો છે, અત્યારે એમાં આધુનિકીકરણ છે એ જરૂરી છે. તો ચાલો આપણે આ ટોપિકને સમજીએ. આ સવાલ તમને આમ પણ પૂછાઈ શકે કે જૈવભાર એટલે શું, જૈવભાર વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, જૈવભારની મેં સૌપ્રથમ વ્યાખ્યા લખી છે કે આપણે જો બળતણના સ્ત્રોત તરીકે વનસ્પતિ કે પ્રાણીજન્ય ઉત્પાદન લઈએ, બરોબર મારા શબ્દો સાંભળજો, કે બળતણના સ્ત્રોત તરીકે વનસ્પતિ કે પ્રાણીજન્ય ઉત્પાદન લઈએ તો તેને જૈવભાર કહે છે. દાખલા તરીકે લાકડું છે, બરોબર, ચારકોલ છે, છાણા છે, આ આપણને વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. તો આ બધાને જૈવભાર તરીકે ઓળખવામાં આવે છે અને જૈવભારમાંથી જે ઉર્જા મળે એને જૈવભાર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. સૌપ્રથમ આપણે જૈવભાર તરીકે છે એ લાકડું જોઈએ. કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ છે એ પ્રાચીન સમયથી છે એ થતો આવ્યો છે. ઘણા વર્ષોથી છે એ લાકડું બળતણ તરીકે વપરાય છે. પણ આપણે ક્યારે વાપરી શકીએ કે જ્યારે પૂરતા પ્રમાણમાં વૃક્ષનું વાવેતર થયું હોય, તેનો ઉછેર થયો હોય અને માત્ર શાખાનો જ બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આપણને લાકડું છે એ સતત મળતું રહે, બાકી નહીં. જેટલા વૃક્ષો કપાય છે એની સામે જો નવા વૃક્ષો ન વાવતા હોય તો લાકડું આપણને બળતણ તરીકે મળી શકતું નથી. અને અહીંયા તમે જો આપણી ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે વૃક્ષનું વાવેતર થાય, ઉછેર થાય અને માત્ર એની શાખાઓ જ, ડાળીઓ જ બળતણ તરીકે ઉપયોગમાં લઈએ તો જ આપણને લાકડું છે એ સતત મળતું રહેશે. આગળ વધીએ. છાણા. તો કે ગાયના છાણને સૂકવીને છે એ છાણા બનાવવામાં આવે છે અને પશુધનની જો આપણી પાસે સંખ્યા વિશાળ હોય, પશુઓ હોય, પાલતુ પ્રાણીઓ હોય તો આપણને બળતણનો એમાંથી સ્થાયી એક સ્ત્રોત છે એ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પોઈન્ટ સમજ્યા, લાકડું અને છાણા. આગળ વધીએ ચારકોલ તરફ. કે જો લાકડાને મર્યાદિત ઓક્સિજનના પુરવઠામાં સળગાવવામાં આવે, જો વિજ્ઞાનની ભાષામાં કહું તો લાકડાનું છે એ અપૂર્ણ દહન કરવામાં આવે તો આપણને ચારકોલ મળે છે. જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજનના પુરવઠાની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે એની અંદર રહેલા પાણી છે, બાષ્પશીલ દ્રવ્યો છે એ દૂર થાય છે અને અવશેષ તરીકે જે મળે છે એને આપણે ચારકોલ કહીએ છીએ. ઘણી વખત તમને માર્કેટમાં એનું બીજું નામ પણ જોવા મળશે, લાકડીઓ કોલસો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચારકોલ કઈ રીતે તૈયાર થાય છે કે લાકડાનું મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે, એની અંદરથી પાણી છે, બાષ્પશીલ દ્રવ્યો દૂર થાય છે અને છેલ્લે જે અવશેષ વધે એને આપણે ચારકોલ કહીએ છીએ. બીજું, એની સારી બાબત કઈ છે કે ચારકોલ છે એ જ્યોત વગર સળગે છે, બહુ મોટો ધુમાડો કે જ્યોત થતી નથી, ધુમાડો ઓછો થાય છે. જો લખ્યું છે કે વધુ ઉષ્મા છે એ ઉત્પન્ન કરે છે, એટલે કે ઓછા પ્રમાણમાં આપણને વધુ કાર્ય મળે છે. તમે જોઈ શકો છો. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જૈવભાર તરીકે 3 પોઈન્ટ ભણ્યા, લાકડું છે, છાણા છે, ચારકોલ છે. એમાંથી જો આપણે લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ તો એ ધુમાડો ઉત્પન્ન કરે છે. તો એમાં ઘણા બધા ટેકનોલોજીની દ્રષ્ટિએ છે એ સુધારા જરૂરી છે.
તો આપણે ત્રણ એવા પરંપરાગત સ્ત્રોતની વાત કરી, લાકડાની વાત કરી, છાણાની વાત કરી, ચારકોલની વાત કરી. એમાં લાકડું અને છાણા છે એમાં સુધારાઓ જરૂરી છે. આગળ વધીએ. ચાલો હવે આપણે વાત કરવાની છે બાયોગેસ પ્લાન્ટ વિશે. યસ, આ સવાલ તમને આવી રીતે પૂછાઈ શકે કે બાયોગેસ વિશે માહિતી આપો. સૌથી પહેલા હું તમને બાયોગેસ વિશે ભણાવીશ, પછી છે એ બાયોગેસ પ્લાન્ટ વિશે છે હું તમને માહિતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે બાયોગેસ કઈ રીતે બને? અગાઉના ધોરણની અંદર તમે આ સમજીને આવ્યા છો કે ગાયનું છાણ છે, કૃષિ કચરો છે, શાકભાજીનો કચરો છે, સુએજ એટલે કે ગટરનો કચરો છે, બરોબર. આ બધાને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવામાં આવે અને પરિણામે આપણને બાયોગેસ મળે છે. ફરીવાર બોલું છું, ગાયનું છાણ છે, કૃષિ કચરો છે, શાકભાજીનો કચરો છે, સુએજ કચરો છે, ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન કરવામાં આવે ત્યારે આપણને બાયોગેસ છે એ મળે છે. આગળ વધીએ કે જો માત્ર આપણે આ બધી સામગ્રીમાંથી ગાયનું છાણ જ વાપરતા હોઈએ તો આવા ગેસને ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર આપણે જો છાણ જ વાપરતા હોઈએ અને એમાંથી વિઘટન કરતા હોઈએ તો એને ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બાયોગેસની અંદર 75% મીથેન હોય છે. આ બહુ સારી બાબત છે કે એની અંદર મીથેનનું અણુસૂત્ર તમને ખ્યાલ છે CH4, કે બાયોગેસની અંદર 75% મીથેન છે. પરિણામે એની તાપીય ક્ષમતા ખૂબ સારી છે, એટલા માટે આપણે તેને ઉત્તમ બળતણ કહીએ છીએ. યાદ રાખજો મિત્રો કે બાયોગેસ છે એ ધુમાડા રહિત સળગે છે અને જ્યારે સળગી જાય ત્યારે પછી કોઈ રાખ કે અવશેષ એના રહેતા નથી. આગળ વધીએ. પછી આપણે વાત કરીએ કે આજે બાયોગેસ છે એ પ્રકાશના સ્ત્રોત તરીકે ઉપયોગી છે, બળતણના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. આજે પણ તમે ઘણા ગામડાની અંદર જશો તો બાયોગેસ પ્લાન્ટમાંથી દીવા છે એ જગાવવામાં આવે છે અને ઘરની રસોઈ પણ છે એ કરવામાં આવે છે. બીજું કે છેલ્લે જે બાયોગેસ પ્લાન્ટની અંદર જે રગડો વધે છે એ રગડાને આપણે ખાતર તરીકે પણ વાપરી શકીએ છીએ. અને મિત્રો, આ ખાતરમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે, એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર પણ આપણને એમાંથી મળે છે. બીજું કે કચરાના નિકાલ કરવાની આ સલામત અને અસરકારક પદ્ધતિ છે. જેમ આપણે અગાઉ વાત થઈ ગઈ કે જે કૃષિ કચરો છે, પ્રાણીઓના મળમૂત્ર છે, સુએજનો કચરો છે, એનો નિકાલ કરવાની આ એક બેસ્ટ પદ્ધતિ છે એ આપણે કહી શકીએ. ને બીજું મિત્રો, એ કચરામાંથી છે આપણને ઉર્જા અને ખાતર મળે છે. તો મિત્રો, બાયોગેસ વિશે છે આટલી માહિતી છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપી છે. હવે આપણે આગળ જોઈએ બાયોગેસ પ્લાન્ટ. આ સવાલ તમને 2 થી 3 માર્કની અંદર છે એ પૂછી શકાય કે બાયોગેસ પ્લાન્ટ વિશે છે માહિતી આપો. તો મિત્રો, બાયોગેસ પ્લાન્ટ છે એ ઈંટોનું બનેલું ગુંબજ એટલે ડોમ, ગુંબજ જેવું છે એ માળખું છે. બીજું, તેની અંદર એક મોટી ટાંકીની અંદર ગાયનું છાણ છે, કૃષિ કચરો છે, શાકભાજી છે, સુએજ કચરો છે, એને એક મોટી ટાંકીમાં પાણી સાથે છે એ મિશ્ર કરવામાં આવે છે અને ત્યાર પછી જે રગડો બને છે એ રગડાને ડાયજેસ્ટર ટાંકી એટલે કે વિઘટન ટાંકીની અંદર છે એ પસાર કરવામાં આવે છે. આ ડાયજેસ્ટર ટાંકી શું છે તો કે એક સીલબંધ ચેમ્બર છે. તેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. મેં તમને હમણાં જ વાત કરી કે આ બધો કચરાને ભેગો કરી એક મોટી ટાંકીમાં પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પછી કચરાને છે એક ડાયજેસ્ટર ટાંકી કે જેને આપણે વિઘટન ટાંકી કહીએ એની અંદર લઈ જવામાં આવે છે. વિઘટન ટાંકી એ હવા ચુસ્ત, હવા અંદર ન પહોંચે એ રીતે એ સીલબંધ પેક હોય છે. એની અંદર ઓક્સિજનની ગેરહાજરી હોય છે. શા માટે તો કે સૂક્ષ્મ જીવો છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં એ રગડાનું વિઘટન કરે છે. તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે કેટલા બધા જે અજારક સૂક્ષ્મ જીવો હશે
કે જે ઓક્સિજનની ગેરહાજરીની અંદર શ્વસન કરતા હશે એ આ રગડાનું વિઘટન કરે છે. આગળ વધીએ કે થોડા દિવસો પછી એમાંથી મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. દરેકના સૂત્ર બોલું છું, તમે નોટ્સ કરતા જજો. મિથેનનું સૂત્ર છે CH4, કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર છે CO2, હાઇડ્રોજનનું સૂત્ર છે H2 અને હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર છે H2S. થોડાક દિવસ જો આપણે એ કચરાને એમને બાયોગેસ પ્લાન્ટની અંદર રાખી મૂકીએ તો એ કચરાની અંદરથી મિથેન વાયુ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, હાઇડ્રોજન વાયુ મળે છે અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું મિશ્રણ મળે છે. હવે આ વાયુ છે એને ઉપર લઈ જવામાં આવે છે. ઓટોમેટિક વાયુનો સ્વભાવ જ છે કે જે પ્લાન્ટ છે એમાં ઉપર ચડશે અને પાઇપલાઇન દ્વારા એને એકત્ર કરી એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વાયુને મિત્રો આપણે બાયોગેસ કહીએ છીએ. તો તમારી સામે મેં આખી બાયોગેસ પ્લાન્ટની માહિતી મૂકી. આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે પવન ઉર્જા વિશે. પવન ઉર્જા વિશે માહિતી આપવાની છે, તેના ફાયદા અને મર્યાદાઓ જણાવવાની છે. પહેલા તો પવન એટલે કે હવા કઈ રીતે ઉત્પન્ન થાય છે એ લખેલું છે આપણી ટેક્સ્ટ બુકની અંદર કે સૂર્યના કિરણો ભૂખંડો એટલે કે જમીન અને જળાશયો પર અસમાન રીતે પડે છે. તમને ખબર છે કે આપણી પૃથ્વી ગોળ છે, બધી જગ્યાએ સૂર્યના કિરણો એક સમાન પડતા નથી. પરિણામે હવાની ગતિથી પવન ઉત્પન્ન થાય છે. આપણે જેને વંટોળ કહીએ છીએ કે પવન છે એ ઉત્પન્ન થાય છે. આગળ વધીએ કે આ પવનની જો ગતિ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ તો તેની મદદથી આપણે કાર્ય છે એ કરી શકાય છે. તમને ખ્યાલ છે કે આ ગતિ ઉર્જાની મદદથી આપણે પવનચક્કી પણ મેળવી શકીએ છીએ. આગળ એના વિશે વાત કરવાની છે. તમે જો અહીંયા લખ્યું છે કે ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવનચક્કીનો છે એ ઉપયોગ થતો. તો આ પવનચક્કી છે એના વડે પંપ દ્વારા કૂવામાંથી પાણી છે એ બહાર ખેંચવામાં આવતું. અને મિત્રો આ પવનચક્કીનો છે એ ઘણી બધી રીતે ઉપયોગ થતો હતો. આગળ વધીએ કે આ પવનચક્કી છે એ કેવું બંધારણ ધરાવે છે કે પવનચક્કી છે એ કેવું બંધારણ ધરાવે છે તો કે પવનચક્કી છે એ વિદ્યુત પંખા જેવું છે એ બંધારણ છે એ ધરાવે છે. તમે જો મેં અહીંયા આગળ લખ્યું છે કે પવનચક્કી છે તે વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવે છે. તેને ઊંચાઈ ઉપર છે એ જડિત આધાર સાથે છે એ સ્થિર કરવામાં આવી હોય છે, સ્થાયી કરવામાં આવેલી હોય છે. આગળ વધીએ કે જ્યારે પવનચક્કી ફરે એટલે કે એની પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરી અને વિદ્યુત જનરેટરની અંદર ટર્બાઇન ફેરવવામાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો પવનચક્કી જોઈ હશે. આપણે ભાવનગર પાસે માળનાથ વિસ્તાર છે તો ત્યાં આગળ પણ તમે પવનચક્કી છે એ જોઈ હશે કે પવનચક્કી જ્યારે ફરે એટલે કે એની જે પરિભ્રમણ ગતિ છે એની મદદથી પાછળના ટર્બાઇન ફેરવવામાં આવે છે. જનરેટરની અંદર જે ટર્બાઇન હોય એને ફેરવવામાં આવે છે. આગળ વધીએ કે મિત્રો આ પવનચક્કી છે એનું આઉટપુટ ઘણું ઓછું હોય છે એટલે કે એમાંથી બહુ ઓછી ઊર્જા છે એ આપણને મળે છે. એટલે વ્યાવસાયિક ધોરણે કોઈ એક પવનચક્કી આપણી પાસે ઉપયોગી નથી. આગળ હું તમને વાત કરીશ અહીંયા તે કે મોટા વિસ્તારમાં આવી અનેક પવનચક્કીઓ છે એ લગાડવામાં આવે છે અને પવનચક્કીઓ જ્યાં લગાડેલી હોય એવા ફાર્મને પવન ઉર્જા ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે. તમે વિન્ડ એનર્જી ફાર્મ એવો શબ્દ પણ સાંભળ્યો હશે કે જ્યાં એક સાથે ઘણી બધી પવનચક્કીઓ લગાડેલી હોય એવા વિસ્તારને છે એ પવન ઉર્જા ફાર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે બધી પવનચક્કીના જો આઉટપુટને જોડી દેવામાં આવે તો ઘણી બધી ઉર્જા આપણે મેળવી શકીએ છીએ અને આ ઉર્જા વ્યવસાયિક ધોરણે આપણને વિદ્યુત મેળવવા માટે પણ ઉપયોગી છે. આગળ વધીએ પવનચક્કીના ફાયદાઓ, પવન ઉર્જાના ફાયદાઓ અને ગેરફાયદાઓ. સૌથી પહેલા તો ફાયદામાં 3 ફાયદા છે. પર્યાવરણને અનુકૂળ ઉર્જા
ઉર્જા સ્ત્રોત છે. તમે વિચારો એક એવો ઉર્જા સ્ત્રોત કે જે પર્યાવરણને પ્રદૂષણ કરતો નથી, એટલે કે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. બીજું કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તમે વિચારી શકો પવન છે એ પુનઃ પ્રાપ્ય સંપત્તિ છે. પોઈન્ટ નંબર 3 કે એકવાર ખર્ચો કર્યા પછી વારંવાર એમાં ખર્ચ કરવાની છે એ જરૂર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ 3 ફાયદાઓ છે. ફરી એકવાર હું રિપીટ કરી જાઉં કે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. હવે વાત કરવાની છે એના ગેરફાયદાઓ વિશે. ચાલો આગળ વધીએ. એના ગેરફાયદાઓમાં એવું છે કે જે વિસ્તારની અંદર તીવ્ર પવન ફૂંકાતો હોય તે વિસ્તારમાં જ પવન ચક્કી અથવા તો વિન્ડ ફાર્મ સ્થાપી શકાય. તમને ખ્યાલ છે બધે વિન્ડ ફાર્મ સ્થાપી ન શકાય, બધે પવન ચક્કી મૂકી ન શકાય. જે વિસ્તારની અંદર તીવ્ર પવન ફૂંકાતો હોય તે વિસ્તારની અંદર જ આપણે પવન ચક્કી છે એને સ્થાપી શકીએ છીએ. બીજું આગળ વધીએ કે તમને ખ્યાલ છે કે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક હોય. જે વિસ્તારની અંદર પવનની ઝડપ છે એ 15 કિલોમીટર પ્રતિ કલાક હોય તે વિસ્તારમાં જ પવન ચક્કી સ્થાપી શકાય. કેમ કે મિત્રો આટલી ઝડપ હોય ત્યારે જ ટર્બાઇન ફરે છે, ટર્બાઇન ગતિ કરે છે. એટલે હંમેશા યાદ રાખજો કે પવનની ઝડપ છે એ 15 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તે જ વિસ્તારની અંદર છે કે પવન ચક્કી સ્થાપી શકાય. બીજું જ્યારે પવન ન ફૂંકાતો હોય, મારા શબ્દો બરોબર સાંભળજો, જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે આપણી પાસે વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી જોઈએ કે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે સંગ્રામ કોષની સગવડતા હોવી જરૂરી છે. એટલે કે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે આપણે સેલથી છે બરોબર બેટરીથી છે એ આપણે પવન ચક્કી ચલાવી શકતા હોવા જોઈએ. નેક્સ્ટ બીજું કે પવન ચક્કી સ્થાપવા માટે ખૂબ જ વિશાળ જમીન હોવી આપણી પાસે જરૂરી છે. તમને એક ઉદાહરણ આપ્યું છે કે 1 મેગાવોટ જનરેટ માટે 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે. તમે વિચાર કરી શકો કઈ પાસે પવન ચક્કીઓ ન સ્થાપી શકાય. તમને આપ્યું છે કે 1 મેગાવોટ જનરેટર માટે 2 હેક્ટર જેટલી જમીન જરૂરી છે. બીજું કે પવન ચક્કી સ્થાપી હોય તો એના માટે પ્રારંભિક ખર્ચ શરૂઆતમાં બહુ જ ઊંચો ખર્ચ આવે છે, એના પાખિયાનો અથવા તો એના આધારનો. તમને મિત્રો ખ્યાલ છે, તમે પવન ચક્કી જોયો છે કેટલી વિશાળ કદની હોય છે. તો વિચારો એ પવન ચક્કી લગાડવા માટે જનરેટર છે, ટર્બાઇન છે, પાખિયા છે, સ્તંભ છે, એ બધાનો ખર્ચો ખૂબ જ ઊંચો હોય છે. ઘણી વખત કુદરતી સમસ્યાઓ સામે ટકવા, કુદરતી સમસ્યાઓ કેવી સમસ્યા, વરસાદ છે, વાવાઝોડું છે, સૂર્યપ્રકાશ છે, આવી બધી જે કુદરતી સમસ્યાઓ છે અથવા તો કુદરતી અસરો છે એની સામે ટકવા પાખિયાની જાળવણી કરવા, ટાવરની જાળવણી કરવા માટે યોગ્ય આયોજન હોવું જરૂરી છે. જો એ આયોજન જ ન હોય તો પછી પવન ચક્કી ટકી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુદ્દો આવો છે કે કુદરતી સમસ્યા, વરસાદ છે, વાવાઝોડું છે, સૂર્યપ્રકાશ જેવી કુદરતી અસરો છે એની સામે ટાવર અને પાખિયાની ઉચ્ચ કક્ષાની જાળવણી કરવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી પવન ઉર્જા છે, પવન ચક્કી છે એની મર્યાદા. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ. આ લેક્ચરની પીડીએફ હું તમને આની સાથે છે એ સેન્ડ કરી દઈશ. આજનો લેક્ચર વ્યવસ્થિત જોજો, ખૂબ મજા આવે એવો છે. સરસ રીતે આ નોટ્સને તમારી નોટબુકની અંદર લખી નાખજો. ફરી મળીશું નવા લેક્ચરમાં. થેન્ક યુ.